ચેપ્ટર નંબર 3 જોયું હતું. આજે આપણે આ વિડીયોમાં આપણે બે ચેપ્ટર જોઈશું. ચેપ્ટર નંબર 4 પણ જોઈશું અને ચેપ્ટર નંબર 5 પણ જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર પહેલો કે સુરેખ સમીકરણ 2x + cy બરાબર 8 માં c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન મળે. હવે અહીંયા સૌથી પહેલા એક મતલબ આપણે અહીંયા c ની કિંમત જોવાની છે કે 2x + cy બરાબર 8. આપણા c ની કિંમત જોઈ છે. અહીંયા આ પ્લસ 2x છે, આ સાઈડ જાય તો માઇનસ, તો cy બરાબર 8 - 2x. આ c ગુણાકાર, સામે જાય તો ભાગાકાર, તો 8 - 2x. c નહીં જાય વિદ્યાર્થી મિત્રો, એ આપણો y જશે, કેમ કે આપણે c ની કિંમત જોતી છે ને. તો c બરાબર આ y ગુણાકાર, સામે જાય તો ભાગાકાર. તો અહીંયા c ની કિંમત મળી આપણને 8 - 2x / y. પણ તમને એસાઇનમેન્ટમાં અહીંયા x આપેલો છે, જે તમને ટાઈપિંગ મિસ્ટેક આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે c બરાબર 8 - 2x / y આવશે. હવે દાખલા નંબર 2 જોયો વિદ્યાર્થી મિત્રો કે જો x બરાબર 3 y બરાબર 4 એ સમીકરણ 3y બરાબર ax + 3 નો એક ઉકેલ હોય તો એની કિંમત શોધો. અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે 3y બરાબર ax + 7. એમાં આપણે x ની જગ્યાએ 3 મૂકવાના અને y ની જગ્યાએ 4 મૂકવાના. ચલો y ની જગ્યાએ 4 મૂકીશું અને અહીંયા x ની જગ્યાએ શું મૂકીશું? 3. એ ગુણાકારના સંબંધમાં છે એટલે કૌંસમાં રાખીશું. ચલો 3 ચોક ને 12, 3 એનો ગુણાકાર 3 વડે શું આવે? 3a + 7. આ +7 આ સાઈડ ગયા તો -7. તો 3a બરાબર શું થશે? 14 - 7. તો 14 માંથી 7 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? એ 5 વધે. 3 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો a બરાબર 5/3. તો એ કિંમત કેટલી આવે વિદ્યાર્થી મિત્રો? આપણી 5/3. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 આપણને આપેલો છે અહીંયા કે સમીકરણ 3x + 5y બરાબર 0 ના 4 ભિન્ન ઉકેલ મળે. સૌથી પહેલાં તમને વાત કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે કોઈ બી સમીકરણો હોય એના કોઈ 4 જ ઉકેલ ના હોય, અનંત ઉકેલો. સમજમાં આવે છે? તો હું કોઈ પણ અહીંયા કિંમતો લઈ શકું છું. જો એસાઇનમેન્ટમાં જે જવાબ આપેલો છે એના કરતાં મારા જવાબ અલગ પણ આવે, પણ મારા જવાબ એ ખોટા નથી. કેમ કે જે કોઈ પણ છે એ દ્વિચલ સુરેખ સમીકરણો હોય, હંમેશા એના ઉકેલ કેવા હોય? અનંત હોય. એટલા માટે સમજમાં આવ્યું? ચલો અહીંયા લખીએ આપણે આગળ કે મારે કોઈ પણ ચલ લેવો પડશે અહીંયા. તો હું અહીંયા સૌથી પહેલાં સમીકરણ લખી નાખું છું 3x + 5y બરાબર 0. આ +5y આ સાઈડ જાય તો -5y. તો 3x બરાબર -5y. આ 3 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો x બરાબર -5y/3. અને સમીકરણ નંબર શું આપી દઉં? 1. હવે આપણને સમીકરણના અંદર આ બાજુ y જોવા મળે છે અને આ બાજુ x જોવા મળે છે. તો હું y ની કિંમત લઈશ. ટોટલ આપણે 4 ભિન્ન ઉકેલ છે, તો y ની 4 કિંમત તમે લેવાની, તમારે જે પણ લેવી હોય. તો હું 0 થી સ્ટાર્ટ કરું, પછી 1 લઈશ, પછી 2 લઈશ, પછી 3 લઈશ, એટલે 4 ઉકેલ મળી જશે આપણને. તો સૌથી પહેલાં આપણે છે અહીંયા y બરાબર સૌથી પહેલાં 0 લેતા. તો y બરાબર 0 લેતા તો આપણા સમીકરણ છે કે જે અહીંયા આપણું સમીકરણ આપેલું છે x બરાબર 5y3, y ની જગ્યાએ શું આવશે? અહીંયા 0 આવશે. તો ચલો અહીંયા મૂકી દઈએ આપણો. તો x ના તો x રહેશે બરાબર -5, બાજુમાં y ગુણાકારમાં એટલે 0/3. ચલો આનો ગુણાકાર 0 વડે કરો તો જવાબ શું આવે? 0/3. અને જવાબ 0 નો ભાગાકાર કોઈની વડે કરો તો જવાબ શું આવે? હંમેશા 0. મતલબ x y બરાબર 0 લો તો x બરાબર પણ 0 મળે આપણને. તો પહેલો ઉકેલ હંમેશા ઉકેલ x y માં લખાય. તો આપણને 0 પણ મળ્યો, x નો 0 પણ મળ્યો અને y નો પણ શું મળ્યો? આપણને 0 જ મળ્યો. એવી જ રીતે હું y બરાબર હવે વિદ્યાર્થી મિત્રો 1 લઉં છું. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, એસાઇનમેન્ટ મુજબ મારા જવાબ નહીં આવે, પણ મેં તમને પહેલાં પણ કીધું કે આ દાખલાનો જવાબ કોઈ 4 જ ઉકેલ નથી, અનંત ઉકેલ છે. એટલા માટે કોઈ પણ તમારો જવાબ આવી શકે છે. ચલો હવે y ની જગ્યાએ આપણે 1 લઈએ તો x ના x -5, જ્યાં આપણે 0 લીધું તે જગ્યાએ હવે 1 આવશે /3. ચલો x બરાબર આનો જવાબ -5/3 થશે. તો બીજો ઉકેલ શું આવે? x ની જગ્યાએ -5 અને 3 હંમેશા ઉકેલ છે આપણે x y માં લખીએ છીએ વિદ્યાર્થી, તો ખબર છે ને? તો અને y કેટલો આવે? 1. આ પહેલામાં મેં x y લખેલા છે એટલે ધ્યાન રાખજો. બીજો ઉકેલ છે એટલે માટે તે પહેલામાં મેં x y લખેલા છે. હવે તમને ખબર પડશે કે x એટલે પહેલું અને y એટલે શું કહેવાય? બીજું કહેવાય. એવી જ રીતે હવે y બરાબર હું છે એ હવે 2 લઉં છું કે y બરાબર 2 લેતા. તો y બરાબર 2 લઉં તો y ની જગ્યાએ 2 આવશે. અહીંયા આવશે 2 અને 5 × 2 = 10/3. તો x બરાબર -10/3. મતલબ ત્રીજો ઉકેલ
એક્સની જગ્યાએ આવે -10/3, વાયની જગ્યાએ આવશે 2. એવી જ રીતે ચોથો ઉકેલ લેવો હોય તો હું y બરાબર છે 3 લઉં છું, મતલબ x છે એ તો એમને એમ રહેશે, પણ y ની જગ્યાએ શું આવશે? અહીંયા આપણા જોડે 3 આવશે. ચલો શું થશે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ 3 શું થઈ ગયા? કટ થઈ ગયા. તો x બરાબર શું આવે આપણા જોડે? -5. તો ચોથો ઉકેલ શું આવશે? x ની જગ્યાએ આવશે -5 અને y ની જગ્યાએ શું આવે? 3. વિદ્યાર્થી મિત્રો હજી આનો 5મો ઉકેલ પણ મળશે જો તમારે લેવો હોય તો, પણ આપણે 4 જ કીધા છે તો x બરાબર 4 લેવાના, પણ અહીંયા આપણે 4 જ કીધા છે તો આપણે 4 જ ગોતીશું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, y બરાબર 4x - 1 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a વત્તા b માઇનસ 2c ની કિંમત કેટલી થાય? હવે સૌથી પહેલા આને પ્રમાણિત સ્વરૂપ લખવાનું, અને પ્રમાણિત સ્વરૂપ તમને બધાને ખબર જ હશે દ્વિચલ સુરેખ સમીકરણનું શું થાય? ax વત્તા by વત્તા c બરાબર 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. તો પ્રમાણિત સ્વરૂપમાં પહેલા આપણે આને કન્વર્ટ કરીએ. y બરાબર 4x - 1. હવે પ્રમાણિત સ્વરૂપમાં હંમેશા પહેલા છે આપણો x હોય કે નહીં? તો આપણે આ x છે ને આ સાઈડ લઈ લઈએ. તો અહીંયા શું થશે? જો આ પ્લસ છે 4x, આ સાઈડ તો માઇનસ થઈ જશે. તો -4x, આ પહેલાથી y હતો જ તે, તો y આ -1, આ સાઈડ ગયા તો +1, તો +1 બરાબર 0. તો આ આપણું શું થયું? પ્રમાણિત સ્વરૂપ. હવે આપણે અહીંયા કિંમત લેવાની છે, તો મતલબ a b અને c ની કિંમત જોશે. તો a ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? જો x ની આગળ a, તો a બરાબર કેટલા અહીંયા? -4. b ની b y એટલે b ની કિંમત, અને અહીંયા 1 છે, કંઈ ના હોય તો b જગ્યાએ 1 આવે, અને c તો 1 છે જ તે. ચલો આ કિંમત મૂકીએ. a વત્તા b માઇનસ 2c, તો એની જગ્યાએ આવે -4 વત્તા b ની જગ્યાએ આવે આપણો 1 માઇનસ 2, c ની જગ્યાએ આવે આપણો 1. ચલો -4 વત્તા 1 માઇનસ 2 × 2. ચલો માઇનસ પ્લસ માઇનસ 4માંથી છે એ આપણો 1 જાય તો કેટલા આવે? -3. મોટી સંખ્યાની નિશાની હોય ને, અને -2. માઇનસ માઇનસ પ્લસ, તો -3 અને 2 કેટલા થાય? -5. તો a વત્તા b માઇનસ 2c ની કિંમત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? -5. હવે દાખલા નંબર વિદ્યાર્થી મિત્રો આપણે 5 જોઈએ કે સમીકરણ ix + y બરાબર 9ના 4 ભિન્ન ઉકેલ મેળવો. ફરીથી વિદ્યાર્થી મિત્રો આ ઓલા જેવો જ દાખલો છે, 4 ભિન્ન ઉકેલ. પણ મેં તમને પહેલાં પણ કીધું કે કોઈ 4 ભિન્ન ઉકેલ નથી એમાં, અને આ ઉકેલો અનંત હોય છે. અને તો મારા દાખલા મુજબ અને એસાઇનમેન્ટના જવાબ મુજબ એ અલગ અલગ જવાબ થઈ શકે. કેમ કે આના ઉકેલો એ અનંત હોય છે. ચલો હવે પહેલાં જોઈએ આપણે કે πx + y બરાબર 9. આ પ્લસ πx છે, આ સાઈડ જાય તો માઇનસ, તો y બરાબર 9 - πx. આપણે હવે અહીંયા જો હવે અહીંયા ઓલા કણે y હતો, પણ અહીંયા કેટલો આપેલો છે? x. તો હવે આપણે અહીંયા x ની 4 કિંમતો લઈશું, 0 1 2 અને 3. તો x બરાબર શું લેતા? સૌથી પહેલા 0 લેતા. તો y ના તો y અને સમીકરણ નંબર 1 આપી દઉં છું. અને x બરાબર જેટલો તમે આ સમીકરણમાં આપણે 1 ના અંદર છે x ની જગ્યાએ 0 મૂકવાના. તો y બરાબર 9 - π, આની જગ્યાએ 0. પાઈનો ગુણાકાર 0 વડે શું થાય? હંમેશા 0. તો જવાબ શું આવે આનો? 9. તો પહેલો ઉકેલ પહેલા છે એટલે હું x y માં લખું છું, પછી છે તમે સમજી જજો કે એ પહેલું x આવે 0 અને બીજો y એટલે 9 આવે. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે લઈએ બીજો ઉકેલ. હવે x બરાબર છે હું 1 લઉં છું, તો y ના y બરાબર 9 - π, x ની જગ્યાએ આવે 1. ચલો 9 - π નો ગુણાકાર 1 વડે શું આવે? π. તો આ જ કિંમત આપણી જવાબ હશે. તો બીજો ઉકેલ. હવે હું x y ની કિંમત નથી તો ડાયરેક્ટ લખું છું. x ની કેટલી આવે? 1 અને y ની કેટલી આવે? 9 - π. એવી જ રીતે હવે હું ત્રીજો ઉકેલ લેવા માટે x બરાબર 2 લઉં છું, તો y બરાબર 9 - π ની જગ્યાએ અહીંયા 2 આવશે. 9 - π નો ગુણાકાર 2 વડે કેટલા થાય? 2π. તો ત્રીજો ઉકેલ શું આવ્યો? x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 9 - 2π. એવી જ રીતે x બરાબર હું શું લઉં છું? 3 લેતા.
પાય બરાબર 9 માઇનસ પાય અને એસની જગ્યા કેટલા આવશે 3. 9 માઇનસ પાયનો ગુણાકાર 3 વડે 3 પાય. તો ચોથો ઉકેલ એક્સની જગ્યાએ 3 આવે અને વાય જગ્યાએ 9 માઇનસ 3 પાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ચેપ્ટર નંબર 4 પૂરું થાય છે. હવે આપણે ગણીએ ચેપ્ટર નંબર 5. શું કહેવા માંગે છે કે આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD. આ આપણે સાબિત કરવાનું છે. હવે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, બહુ ઇઝી દાખલો છે. આપણને આપેલું શું? AC બરાબર BD. હવે ધ્યાનથી જુઓ, આ AC એટલે બે ટુકડા છે, AB વત્તા BC. અને લખી દઉં છું બાજુમાં. AC એટલે શું થાય? AB વત્તા BC. અને એવી જ રીતે BD એટલે શું થાય? જો BD અહીંયા આપેલું છે, BD એટલે શું થાય? BC વત્તા CD. BD એટલે શું થાય? BC વત્તા CD. ચલો આ બંને કિંમતો મૂકી દઈએ આની જગ્યાએ. તો AC ની જગ્યાએ આપણે શું મૂકીશું? AB વત્તા BC. AB વત્તા BC બરાબર આની BD ની જગ્યાએ શું મૂકીશું? BC વત્તા CD. શું કટ થશે અહીંયા? BC બરોબર જગ્યાએ સેમ છે, મતલબ બંને જગ્યાએ તો કટ થઈ ગયા. તો શું વધે? AB બરાબર CD. ના, તો આપણે લાવવાનું હતું, નીચે લખી દેવાનું જે સાબિત થાય છે. એવી જ રીતે હવે આપણે દાખલા નંબર 2 જોઈએ કે આપેલ આકૃતિમાં C એ AB નું મધ્યબિંદુ છે તથા D એ AC નું મધ્યબિંદુ છે. તો સાબિત કરો કે AD બરાબર 1/4 AB. હવે આપણે સાબિત કરવાનું છે. અહીંયા જો સૌથી પહેલાં થોડુંક લખીએ. સૌથી પહેલાં આકૃતિ પરથી જો ને કે C એ કોનું મધ્યબિંદુ છે? C એ AB નું મધ્યબિંદુ છે. ચલો, C એ આખા AB નું મધ્યબિંદુ છે. તો આપણે AC નું માપ લખવું હોય એ કોના અડધા માપ બરાબર થાય? AB ના અડધા બરાબર થાય. કેમ કે C એ નું મધ્યબિંદુ છે. આનો સમીકરણ નંબર શું આપીએ? 1 આપીએ. બીજું કંઈ આપેલું છે? D એ AC નું મધ્યબિંદુ છે. તો અહીં લખીએ D એ AC નું મધ્યબિંદુ છે. હવે AC ક્યાં છે? આ રે. એનું મધ્યબિંદુ કોણ છે અહીંયા? D. તો જો મધ્યબિંદુ હોય તો મારે AD નું માપ લખવું હોય કોના અડધા માપ બરાબર થાય? AC ના. તો AD બરાબર 1/2 AC થશે. હવે ધ્યાનથી જુઓ, આપણું સમીકરણ એક કંઈ AC નું મૂલ્ય છે જે આ મૂલ્ય આવેલું છે 1/2 AB. તો મતલબ કે AC ની જગ્યાએ લખી શકાય 1/2. AC ની જગ્યાએ લખું છું 1/2 AB. અને આ આવ્યું ક્યાંથી? સમીકરણ 1 પરથી. તો આની ઉપરનો ગુણાકાર 1 1 1, નીચેનો 2 દૂને 4 AB. ને આપણા AD ના AD. તો આ જે સાબિત કરવાનું હતું એ આવી ગયું અહીંયા કે AD બરાબર 1/2 AB. નીચે શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? જે સાબિત થાય છે. એવી જ રીતે દાખલા નંબર હવે આપણે છે 3 ઉપર આવીએ. શું કીધું છે? વ્યાખ્યા આપેલી છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. તો લખીએ વ્યાખ્યા. સમાંતર રેખાઓનું કે જે બે રેખાઓ ને અનંત સુધી લંબાવતા તે ક્યારે એકબીજાને છેદે નહીં તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. હવે જે તો ચોરસ કોને કહેવાય? કે જેની ચારે બાજુ સરખી હોય, ચારે ખૂણા સરખા હોય. જે ચતુષ્કોણની 4 બાજુ અને 4 ખૂણાઓ સરખા હોય તેને ચોરસ કહે છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર હવે આપણે 4 ઉપર આવીએ. શું કીધું છે? AC બરાબર BC. અહીંયા આપણે કંઈ આપેલું છે કે અહીં AC બરાબર BC. AC બરાબર BC થાય તેવું બિંદુ C એ AB અને BC ની વચ્ચે હોય.
કે AB અને BC, ABની વચ્ચે કોણ છે? C છે. તો સાબિત કરો કે AC 1/2 AB, મતલબ અહીંયા ABનું મધ્યબિંદુ C છે, આપણે એવું સાબિત કરવાનું છે. ને આકૃતિ દોરી સ્પષ્ટ કરો. આપણે અહીંયા આકૃતિ દોરી લીધી. અહીંયા આપણને આપેલું છે AC બરાબર BC. હું બંને બાજુ વિદ્યાર્થી મિત્રો AC ઉમેરું છું કે બંને બાજુ AC ઉમેરતા. ચલો અહીંયા પહેલાં AC હતું જ તે, અહીંયા પણ AC એડ કરી દો. બરાબર, અહીંયા હું AC એડ કરું તો AC વત્તા BC. ચલો AC વત્તા AC કેટલા AC થાય? 2AC. બરાબર. હવે આકૃતિમાં ધ્યાનથી જુઓ, આ AC છે અને આ BC છે. આ AC અને BC આખું શું બનાવે છે? AB. તો મતલબ AC વત્તા BCની જગ્યાએ આપણે AB લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો આની આગળ કંઈ ના હોય તો શું હોય? એક હશે જ તે ને. આ બે ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો AC બરાબર 1/2 AB. અને જે તો આપણે સાબિત કરવાનું હતું અહીંયા, હું જે લખી દેવાનું, જે સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. લખેલું છે લંબ રેખાઓ. લંબ રેખાઓની વ્યાખ્યા શું થાય? લખીએ અહીંયા કે જે બે રેખાઓ એકબીજાને છેદીને નેવું અંશનો ખૂણો બનાવતા હોય તેવી રેખાને લંબ રેખા તો કહે છે. દાખલા નંબર, હવે ક્વેશ્ચન નંબર 2 આવ્યો કે વર્તુળની ત્રિજ્યા, એ પણ લખીએ આપણે કે વર્તુળના કોઈ એક બિંદુથી કેન્દ્ર સુધી જોડતો રેખાખંડ, જેને વર્તુળની શું કહેવામાં આવે છે? ત્રિજ્યા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 એ પૂરા થાય છે. અગાઉના વિડીયોમાં હવે આપણે ચેપ્ટર નંબર 6 ભણીશું. જો તમને મારા વિડીયો આવા ગમતા હોય તો મારા ચેનલને લાઈક કરવા, સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વિદ્યાર્થીઓ તમારો આભાર.